નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। 1. લાકડામાંથી બનાવવામાં આવતી 5 વસ્તુઓના નામ જણાવો। જવાબ: લાકડામાંથી બનાવવામાં આવતી 5 વસ્તુઓ: ટેબલ, ખુરચી, કાળું પાટિયું, બારી, બારણું। 2. નીચેનામાંથી ચળકતા પદાર્થોની પસંદગી કરો। પ્રશ્ન 3. નીચે આપેલ વસ્તુઓને તે જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થો સાથે જોડો। યાદ રાખો કે કોઈ વસ્તુ એક કરતાં વધારે પદાર્થોમાંથી બનાવેલી હોઈ શકે અને આપેલ પદાર્થોનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે કરી શકાય છે। જવાબ: વસ્તુઓ, પદાર્થ। પુસ્તક, કાગળ। પ્યાલો, કાચ, પ્લાસ્ટિક। ખુરચી, લાકડું, પ્લાસ્ટિક। રમકડું, લાકડું, પ્લાસ્ટિક। ચાર. નીચે આપેલ વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। 1. પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક હોય છે। જવાબ: આપેલ વિધાન ખોટું છે। નોટબુકમાં ચળકાટ હોય છે જ્યારે રબરમાં નથી હોતી। જવાબ: આપેલ વિધાન ખોટું છે। ચોક પાણીમાં દ્રાવ્ય છે। જવાબ: આપેલ વિધાન ખોટું છે। ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી। જવાબ: આપેલ વિધાન ખોટું છે। રેતી પાણીમાં તળિયે બેસી જાય છે। જવાબ: આપેલ વિધાન સાચું છે। વિનેગર પાણીમાં દ્રાવ્ય હોય છે। જવાબ: આપેલ વિધાન સાચું છે। 5. નીચે કેટલીક વસ્તુઓ તથા પદાર્થોના નામ આપેલા છે: પાણી, બાસ્કેટબોલ, નારંગી, ખાંડ, પૃથ્વીનો ગોળો, સફરજન અને માટીનો ઘડો। તેને આ પ્રકારે જૂથમાં મૂકો: A. ગોળાકાર અને અન્ય આકાર, B. ખાવાલાયક અને બિન ખાવાલાયક। જવાબ: A. ગોળાકાર, બાસ્કેટબોલ, નારંગી, પૃથ્વીનો ગોળો, સફરજન અને માટીનો ઘડો। A. અન્ય આકાર, પાણી, ખાંડ। B. ખાવાલાયક, પાણી, નારંગી, ખાંડ, સફરજન। B. બિન ખાવાલાયક, બાસ્કેટબોલ, પૃથ્વીનો ગોળો, માટીનો ઘડો। તમે જાણતા હો તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો। તપાસ કરીને જુઓ કે શું તે તેલ તથા કેરોસીન પર તરે છે। જવાબ: પાણી પર તરતી વસ્તુઓ: બરફ, લાકડું, પિત્તળની વાટકી, કાગળની હોડી, લાકડાનો બૂચ, સોડિયમ, સફરજન, પેટ્રોલ। તેલ તથા કેરોસીન પર તરતી વસ્તુઓ: પિત્તળની વાટકી, લાકડું, કાગળની હોડી, સફરજન, પેટ્રોલ। 7. નીચેનામાંથી અસંગત વસ્તુઓ કે બાબત દૂર કરો।